સુરત જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળ, પુડુચેરી, અસમમાં ભાજપને મળેલા પ્રભાવશાળી પરિણામોને પગલે સમગ્ર જિલ્લામાં વિજયોત્સવ ઉજવાયો। ખાસ કરીને બારડોલી સ્થિત મધ્યસ્થ કાર્યાલય સહિત તમામ તાલુકા મથકો પર કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ઠેર ઠેર ભાજપના જયઘોષ સાથે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ભાજપ જ્યારે પ્રમુખ ભરતભાઈ રાઠોડે પણ આ જીતને ઐતિહાસિક જીત ગણાવી છે। તાજેતરમાં 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનતો કરી છે એમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી હોય, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના કાર્યકરોએ પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। સમગ્ર દેશની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં જે અભૂતપૂર્વ મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર પણ ખૂબ સારી એવી મહેનત કરીને આજે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ ઉજવવા માટે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાની અંદર તમામ મંડળોમાં અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ છે, કેમ કે પશ્ચિમ બંગાળનો વિજય એ અભૂતપૂર્વ વિજય છે અને કાર્યકરોએ જે કરેલી મહેનત છે એ લેખે લાગી અને એમની જે આ પરિણામ જે મળ્યું છે એ પશ્ચિમ બંગાળની જનતા માટે આગામી દિવસ